મારી વેળા વેળાની સાયા વ્યારા ભેગું કર્યું વ્યારા આખું ભેગું કર્યું હાથ દીકરાની હોવારું આખું વ્યારા ભેગું કર્યું રાજા હેમચંદ સિંહાસન માથે બેઠેલા આ મારી વસ્તી મારી પ્રજા સાંભળો એ તો બાપ જીવતો હોય ને તો દીકરા પડખે બે તો વાતો લઈ એક દેવીની ભાઈઓની હગાઈની નાતીલાની બાપ વયો જાય પછી પડખા ગોતવા ઓલો મારી નાત આવીને મારું હારું કરે ઓલી મારી વસ્તી આવીને મારું હારું કરે કોઈથી કઈ ન થાય બાપ હોય તો બધું હારું થાય ને કે દુનિયામાં આટો મારી લેવાનો દેવી હાટું રોવું પણ મારી નાત દેવી હાટું દખપણી નાય બાપ વયો જાય પછી પરજા દુખી થાય રૂપિયા મળે માયા મળે ગામ ગરા મળે પણ બાપની વાત મળે નહીં મારી ના જગતમાં બધું મળશે પણ એક બાપ નહીં મળે બાપની વાતો નહીં મળે મારી હસની બેઠકું મારી હસની બેઠકું મારી હસડાઈની આયુ મારી હસડાઈની બેઠકું કશો એ હસ કે તમારી દેવી કે હસની બેઠકું મૂકવા જાય તો દુખી થવી નથી લ્યો સમય આવ્યો છે વર્ષો વીતવા માંડ્યા અને રાજા હેમચંદ નું બુઢા પણ આવ્યું બુઢા યાશી 85 વર્ષની ચડાયું થઈ ગઈ આ ભયને અમારી મધરી રાજના વિહાર યાશી 85 વરાવ્યા જા આયા હેમચંદ નું બુઢા પણ આવ્યું બોલી એક ને થોડી એક ને વાત કરી એક ને દેવી હકતડી ને કહેવા માંડ્યો દેવી ને કહેવા માંડ્યો એ મારી સખરા હોય મારી જઈ પડી
બાકડ ભેડીએ દેવીના દર્શન કરવા હાલી નીકળ્યો, આશા પરી ધૂપ કરવા હાલી. આખડીના તેજ હુકાવા મીજા, આખડીના તેજ હુકાવા મીજા. જાજવા દેવીનો દર્શન કરવા હાલી નીકળ્યો. બસ મળી હવે તમારી જખમ થઈ. આખું વ્યારાટ જેવું રાજ છે. કોકનો તો ગોજ, મારા હાથ દીકરા છે, હાથમાંથી એકનો તો હારો ગોજ. તારા પાવામાં શિવાળ સડે ને, તારી જગ્યામાં શિવાળ સડે ને. પણ ઓલો કે છે ને, જેને મનથી આત્માના શ્વાસથી દેવીની સેવા કરી હોય ને, બીજો ન ગોતીએ. કોઈ તારો વેઠશે ગોતી નથી. હગદડી પાવા માથે આવીને ખમા મારા રાજા હેમસન, મારા વ્યારાટના ધણી તને જાજી ખમા. આવું તો બેટા મને દુખ્યું, ટપોરો વહમો લાગી જશે. આવું થોડી આપો. તારું જી આમાં વેરાટ ના માણું ભેગા ગયા મારી ના ખખર તું ઓન થઈ ગયું. આંખો ના તેજ હુકાવા માંડ્યા, જીબાન મન થવા માંડી. ટૂટફૂટ ખાટલીમાં રાજા હેમસન આખું વેરાટ ભેગું કર્યું. જીવ જાય જીવ આવે. આખું વેરાટ ભેગું થાય, મારો રાજા હાલી નીકળ્યો, મારો રાજા હાલી નીકળ્યો. વેરાટ પડી જશે. ઓલા હાથે દીકરા હતા, બધાને લાગુ પડો. બધાને હાથે દીકરા ફરતા ફરતા ઉભા રહી ગયા. જીવ જાય ને જીવ આવે. કોનો રાજા હેમસન? ઓલો હાથમાં મોટો પૂછો મને, બાપુજી કેમ તારો જીવને મુક્તિ નથી થતી? આ માયા મિલકત હાટું તો તારો જીવ નથી જાતો. આ ધન દોલત હાટું તો તારો જીવ નથી જાતો. વ્યારણ મૂકીને જીવ નથી જાતો. હાનમાં સમજે એનું કામ છે. આમાં બોલે એ સમજે તો બરોબર છે, પણ હાનમાં સમજી જાય તેનું કામ છે. ધર્મની વાતો તો એવી છે, હાનમાં સમજે તો જ ખબર પડે, નથી બોલી તો કોઈ સમજાવે.
મારી હાલો હાલો મારી મારો શિહોર નો ધણી મારી બોલ બંગાળ લાઈટ નો ધણી વેળા વેળાનું સોગડિયું વેળા વેળાની સાયા પ્રજા બધી ભેગી થઈ વ્યારાટ જોખમ પડી ગયો વ્યારાટ જોખમ પડ્યું ઓલા હાથે મનાવા માંડ્યા બાપા શું તારા દુઃખ છે કોઈ દીકરીમાં તારો જીવ કોઈ વ્યારાટમાં તારો જીવ ગોઠવાનો ઓલો હાથમાં મોટો હતો હાનમાં નો સમજો ને ભાનમાં નો સમજો છેલ્લું સોગડિયું હાથમાં નાનો હતો ફટ ખોળામાં માથું લીધું ખોળામાં માથું લઈને કેવું મેળો બાપુજી મને ખબર છે કે વ્યારાટમાં તારો જીવ નથી ઘુસાણો આ વ્યારાટની પ્રજામાં તારો જીવ ઘુસાણો પાન તારી દેવી હાટું થઈ તારો જીવ ન જાતો હોય તો તારા જીવને મુક્તિ કરી દે તારી દેવીની વાત હશે ને પાળી દેશે આ ગળામાં હારડી આવી આ ગળામાં હારડી આવી આટલો શબ્દ બોલ્યો કે આપણા 100 જણા તારી વાત નહીં પાડી દે તો હાથમાં નાનો વાત પાડી દઈશ પિન્ટુ ભુવા બોલવું સારું છે પાળવું નથી સારું પાળવું કઠિન થઈ જાય આખું વ્યારાટમાં ધારું થઈ વ્યારાટ ધારું થઈ ગયું કાળી સાય પડી ગઈ આખું વ્યારાટ રોવે આખું નગર રોવા અમારો બાપ જીઓ અમારી અમારું રાજા જીઓ મરી રાજા આવી ગયો આખો હકતડી કાળા હોય ક્યાં બેઠા દેવીએ
હસના કોણ બનાવવા જાય કાં તો દેવી જાય કાં તો આપણો વડવો જાય તો જ હસમાની એક ન કર બાકી આપણી જેવાના કામ ને હસમાની એક હસડા મનાવા આખું ભેગું થઈ બાપની કરકડી કાઢવાની આયા હગતડીએ મારી હિમાલય ભેગું થઈ રાધા હેમચંદ ની કરકડી બાંધો અમે તા હગતડી આવીની ભીરી ઉભા રે બેટા આ જોજો દેવીની વાતું અને આઈની ભક્તિ કેટલી દેવીની સેવા કરી છે કેટલી વેઠું કરી છે ઉભા રે બેટા મારા હેમચંદ નું મને મુખ જોઈ લેવા જો છેલ્લું પેલું મને દર્શન તો કરી લેવા જો મારો રાજનો
આ વના દાદા એટલી દેવીની વેઠું કરી, એના દફતરમાં નામ લખાઈ ગયા, એના વ્યવહાર ગવાઈ ગયા. એમાં દેવી હું ક્યાં છે? કે હવાશેર ગરીબી, અત્યારે તો હવાશેર ન પડે ભાઈ. રાયના દાણા જેટલી અમારે પિન્ટુ ભુવા ક્યાં જ્યાં હાલવું, જ્યાં બોલવું, દેવીની વાતો કરવી, જોઈ વિચારીને દેવીની વાતો કરાય. નો સાંભળે તો હો વરા નો સાંભળે પિન્ટુ ભુવા, અને સાંભળી જાય ને તો હારા તને ઘડીમાં થાય. એ તો ક્યાં છે ને ભાઈ, વેદના થઈ હોય એને ખબર હોય. સુરભદ્ર રાજા જેવા રાજા, સુરભદ્ર ને પણ દુઃખ હતું, દશરથની વાતને દુઃખ હતું, પણ એ દુઃખની માલમાં ભાગીદાર કોણ બન્યો? રાજા વિક્રમ. માં પાવાની દેવીને સુરભદ્રના એવી વાત કરી કે જ્યાં હું મને 32 નર નહીં મળે ને ત્યાં હું મારો સુરભદ્રનો ભોગ આપીશ. 32 હવન નો મળે, આવા રાજા ક્યાંય મળે ને જોવાય ન મળે, વાતો કરવા મને મળે. આવા રાજા વયા ગયા ને પગલા પડ્યા નથી, પગલા આપણે હાલી નથી શકતા, એના ઢળડામાં નથી હાલી શકતા. કોક એવો દેખતો રાજા થઈ જાય, એવો દેખતો રાજા થઈ જાય, આવો દેખતો રાજા થઈ જાય ને તેથી મારા બાપ વૈન્યની દેવી ખાવા ઉભી થઈ જાય. હો હા લાવો મારી ભાગળ વાંચતી આજ પણ વૈન્યની દેવીનો પળાશ આવી, આ સિંહોના રખાવો ચૂકે ખાઈ કાઢ્યું, જુગ જા જુગનો પાયો ઉયો જાય બધા, અને આ ખાજેલો જો મચા થવા દઉં ને તો રખો મારો જગનો જામીન બની જાય વૈન્યની દેવીનો બાપ. ઘણા નાતીલા દેવી ખાધી તારે કે છે મારી જોજે હો, આવડી ભાગળ વસ્તી છે. હિમાલો મારી હિમાલો હલકું મારવા હિમાલો પરિવાર નો લેખ છે.
કે ભંડારીયા કુવામાં હોનાનો હાહલો બનાવ્યો. ચાલી ચંદ્રુજી મેલડી આ હોનાનો હાહલો બનાવી ક્યારે બની કે દરિયા કરો ભાણ ઉગર મારો વૈન્યા હામો પ્રભાતનો પોર થઈ જાય અને વૈન્યા તારી હામી ન મળું ને તો તેમ કે તારી ભાગલે તારી દેવી નો કે બાપ. રાજા હેમચંદ ની કરકડી બધાઓ મળી પ્રભાતનો પોરનો સંકીવા દીસ રહ્યો તો હગદડી કાળા હાવલા ઓઢી હામી મળ્યો. ખરેખર આ જે કઈ બધા રહ્યા ને એ મારી ઘરની ફેમિલી છે. ઘરની ફેમિલી એટલે કે ને એકા બીજીને જ્યાં સુધી ફોન ન થાય વાત ન થાય ત્યાં સુધી જીવનો હક ન આવે. અને બધા કલાકારો ટોટલ કલાકાર મારીથી માંડીને બધા જો સાજ વાળા ન હોય ને તો ગમે એવું સારું ગાતો હોય મજા ન આવે, ઉઘાડવું પડે. અને આ જે કઈ સંગીતર વાગે ને ઈ અમારો સપોર્ટ છે. ભાંગ્યા નો ફેરું હા કોઈ કલાકારીનો દાવો નથી વાંચતો કે હું કલાકાર છું એવું કોઈ દિવસ કે મેં કીધું કોઈના ટેજ માંથી. આ ટેજ ઉપર બેહાડવાનો મને મોકો આપ્યો હોય તો આ બધું મારું ઘરનું ફેમિલી છે ને મારા માયક વાળાથી માંડીને મારો મજીરા વાળાથી માંડી પ્યાડ વાળાથી માંડી મારા દાખલા વાળા માંડી અને એમાં બહુ વધારેમાં વધારે મને સપોર્ટ આપ્યો હોય ને તો આ 4 વ્યક્તિએ ખરેખરની વાત કરું છું. હા કારણ કે ભાઈ ઓલા ક્યાં છે ને જડિયા ને બગીચો વાળો
ખાડીની માલ પર રાજા હેમચંદ્ર લઈને હાલી નીકળ્યા. આ મોથારો જોજો વિરાટ મૂકીને હાલી નીકળી. સીમાડો વળ્યા શમશાન ખાડી આવી. આખું વેરાટ ભેગું થઈ ગયું. ખડીમાં લાકડા ખડકાવા માંડ્યા. આયા હગતડી વેરાટમાં સીમાડાઈ ઉઠી. લાકડા ઉપર રાજા હેમચંદ્ર શાયુ ખડકવાની તૈયારી કરીતા હગતડી એમ થયું લાય તો મને જીયાવદા પાછી. અવાજ કર્યા મન નહીં હવે તો શાયુ ખડકવા માંડ્યા. હવે તો મને છેલ્લા પેલા દર્શન કરી લેવા દે મારા હેમચંદ્ર. ફટ મુખ કરી જોયું. સોદા આહુડા હારી નીકળ્યા હો. મારી નાટ કદાચ વસ્તીનો દુઃખ હોય, ભાઈઓનો દુઃખ હોય તો દેવીને પૂછવા જાય. એક વિશે આપણે દેવીને પૂછ્યું છે, પણ જે મારી દેવીનો દુઃખ હોય કોઈ પૂછી નથી. મારી તને હું દુઃખ છે તો ગાને તારા દુઃખની વાત. અત્યારે તો પાવો આવો સૌરો માનો મારા બાપ બંને ની જેવીનો નાખ્યો.